ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના રણોલી ગામ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના રણોલી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વડોદરા જિલ્લા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ, રબારી દીપકભાઈ, જિલ્લા યુવા પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટ, આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ શૈલેષભાઈ રણોલિયા, તાલુકા પંચાયત સદસ્ય કનુભાઈ મકવાણા, ગિરિરાજ બાપુ, મોરચા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, રણોલી ગામ સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અશ્વિન જાદવ સાથે કેમેરામેન શૈલેષ સોલંકી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। અને સદા આપણી જોડે તૈયાર આવી જાય, જ્યારે બોલાવો ત્યારે વચ્ચે આવે અને એમનું કામ આપણને દરેક જગ્યાએ પડે છે। એવા મહિલાજીનું સ્વાગત અમારા અશોકભાઈ અને રમેશભાઈ। શૈલેષભાઈનું સ્વાગત, રમેશ આજે રણોલી ગામ ખાતે યુવા મોરચા દ્વારા એક સરસ પ્રોગ્રામ થયો। એમાં સવારથી બ્લડ ડોનેશનમાં લગભગ અડધો પોણો કલાકમાં જ 15 થઈ ગયેલા, અત્યારે 35 જેવું થઈ ગયું છે પાછું, અને 50 જવાની છે તૈયારી। અને બહુ સરસ દીપકભાઈની યુવા મોરચાની ઘણી મહેનત છે આમાં, અને બહુ મસ્ત એ લોકોએ કામ કર્યું છે। તો આજે એ તમે એના જે મહેમાન આવેલા છે એમનું સ્વાગત પણ આપણે કરવું પડે એવું છે। ચેરમેન આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈનું સ્વાગત, અમારા ગામના પંચાયત સદસ્ય અને માજી સરપંચ શ્રી કનુભાઈ કરશે। સ્વાગત કીર્તિભાઈ પટેલ કરશે। સ્વાગત લક્ષ્મીબેન કરશે। ઉપપ્રમુખ શ્રી યોગપાલસિંહ નું સ્વાગત જસુભાઈ આપણા પ્રમુખ શ્રી પ્રજાપતિ સાહેબ, એમનું સ્વાગત મહિલાજી કરશે। અને પાછા અત્યારે તાલુકા પંચાયત સદસ્ય પણ છે, એમનું સ્વાગત અમારા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આખા ગુજરાતની અંદર તારીખ 23 થી લઈને 30 તારીખ સુધી 580 બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 58,000થી વધારે બ્લડ યુનિટ માત્ર એક સપ્તાહની અંદર ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે વડોદરા જિલ્લાની અંદર જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી દર્શિતભાઈના નેતૃત્વમાં આખા વડોદરાની અંદર દરેક જિલ્લા પંચાયત સીટ્સ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આજે વડોદરા તાલુકાના રણોલી ગામમાં માછીજી દાદાના મંદિરે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા તાલુકા યુવા મોરચાના કાર્યકર્તાઓ અને વડોદરા જિલ્લા યુવા મોરચાના કાર્યકર્તાઓને આ કેમ્પ બદલ અભિનંદન, શુભેચ્છા આપું છું। સાથે આ બ્લડ ડોનેશનના માધ્યમથી અગાઉ હમણાં જ 10-15 દિવસ પહેલાં ન્યૂઝપેપરની અંદર અને સમાચારોમાં રક્તની અછત ગુજરાતની અંદર સર્જાણી છે, ત્યારે લગભગ 58,000 જેટલી બ્લડ યુનિટ કલેક્શન માત્ર યુવા મોરચાના પ્રયાસો અને કાર્યકર્તાના માધ્યમથી આ બ્લડ યુનિટ ગુજરાતના રક્તની જરૂરિયાતમંદ દર્દીઓને ક્યાંક ને ક્યાંક પૂરી પાડશે। આજ રોજ રણોલી ખાતે મારી સમગ્ર ટીમ, રણોલીના વડીલો અને સાથી મિત્રો દ્વારા આજ રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કેમ્પ ડૉક્ટર રીટાબેન ઝાલાવાડિયાના સહયોગથી હતો। આજ રોજ રણોલી ગામના
કમસે કમ 500થી વધારે ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો છે. સાથે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વડોદરા જિલ્લા દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં રણોલી ગામ, આજુબાજુના ગામના યુવાનો, વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું છે. આવનાર સમયમાં ભગવાન માતાજી આવા સેવાકીય કાર્ય કરાવતા રહે એવી ભગવાનને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. આપનું શુભ નામ? દીપક રબારી, રણોલી. ચાલો સ્ટાર્ટ. હું ડૉક્ટર રીટા ઝાલાવાડિયા, કૃષિ હોસ્પિટલ છાણી અને કૃષિ ક્લિનિક રામજી મંદિર પાસે રણોલી. અને આજે રણોલીના યુવાનો દ્વારા જે યુવા ટીમ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ સાથે સર્વરોગ નિદાન કેમ્પ અહીંયા આયોજન કરેલ હતું. આશરે 300થી પણ વધારે દર્દીઓએ લાભ લીધેલો છે, જે બહુ કામગીરી સરાહનીય છે અને આવું આગળ ભવિષ્યમાં થતું રહે એવી આશા રાખીએ. આપનું શુભ નામ? ડૉક્ટર રીટા ઝાલાવાડિયા.
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.